પોલીસનું કામ હોય છે કે તે ગુનેગાર હોય, જે ગુંડા હોય, ટપોરીઓ હોય, ચોર હોય, મવાલીઓ હોય, તેમને પકડવાનું અને જેલ ભેગા કરવાનું. પરંતુ આજ પોલીસનો જે સામાન હતો તે ચોર ચોરી ગયો છે અને પોલીસ અત્યારે દોડતી થઈ છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. ગુજરાત પોલીસમાં જ્યારે તમે ફરિયાદ કરો છો ત્યારબાદ પોલીસ હરકતમાં આવે છે, આરોપીને પકડે છે અને આગળની કાર્યવાહી કરે છે. તમારો સામાન પણ જો ચોરાઈ ગયો હોય તો તે ચોરને દબોચે છે અને તમારો સામાન પર તે પરત અપાવવામાં મદદરૂપ થાય છે. પરંતુ આજ પોલીસનો એક સામાન હતો તે ચોર ચોરી ગયો છે. વાત છે અમદાવાદ શહેરની. અમદાવાદ શહેરમાં નિર્ભયા પ્રોજેક્ટ અંતર્ગત સમગ્ર શહેરમાં કેમેરા લગાવવામાં આવ્યા હતા. આ કેમેરા એવા હતા કે શહેરનો કોઈ પણ નાગરિક ફક્ત એક સ્વિચ દબાવે, વિડીયો કોલ થાય અને તેમને જે પ્રકારની ઇમરજન્સી મદદ જોઈએ તે માંગે અને તાત્કાલિક રૂપે અમદાવાદ પોલીસ તેને પૂરી પાડવામાં મદદરૂપ થાય. આ માટે તેમણે શહેરમાં અલગ અલગ જગ્યાએ આવા જે કહી શકાય કેમેરા તે લગાવ્યા હતા. પરંતુ આ જે કેમેરો છે તે એક ગઠિયો ચોર જે ચોરી ગયો છે. ઘટના છે અમદાવાદના ગોમતીપુર વિસ્તારની. ગોમતીપુરમાં આવો એક કેમેરો લગાવવામાં આવ્યો હતો જ્યાં હેડ કોન્સ્ટેબલ પેટ્રોલિંગ કરી રહ્યા હતા અને તેમના ધ્યાને આવ્યું કે આ જે ડિવાઇસ છે તે સ્થળ પણ નથી. ત્યારબાદ તે ફરિયાદ દાખલ કરે છે અને પોલીસ હરકતમાં આવે છે અને પોલીસ અત્યારે દોડતી પણ થાય છે. અમદાવાદ શહેરમાં પોલીસે આ પ્રોજેક્ટ અંતર્ગત ખૂબ પ્રચાર કર્યો હતો અને અવારનવાર તમે સમાચારોમાં તેના સમાચાર પણ વાંચ્યા હતા. એવા અનેક અધિકારીઓ હતા જે વારંવાર તેનો પ્રચાર કરતા હતા અને પોતાના સોશિયલ મીડિયાના માધ્યમથી તે લોકો સુધી વાત પહોંચાડતા પણ હતા. આ પ્રોજેક્ટથી આપ સારી રીતે વાકેફ જ હશો, પરંતુ આ જે ચોર છે તે પોલીસનો સામાન ચોરી ગયો છે અને પોલીસ પણ અત્યારે દોડતી થઈ છે. જો આ સમાચાર આપને પસંદ આવતા હોય, આપની કોઈ કોમેન્ટ હોય તો આપ તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવી શકો છો. આ ચેનલને હજી સુધી આપે સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ અને શેર કરી દેજો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ